સ્ટુડન્ટ્સ, આપનો આજનો પ્રશ્ન છે સંકીર્ણ સંયોજનોના રંગ વિશે સમજાવો. ઓકે, એક્સપ્લેન કલર ઓફ ધ કોમ્પ્લેક્સીસ. સંકીર્ણના રંગ વિશે સમજાવો. તો બાળકો, સંકીર્ણ સંયોજનો એના રંગની વાત કરીએ તો જેવો તમે લેબમાં પગ મૂકશો તો તમને વિવિધ પ્રકારના ડિફરન્ટ ટાઈપના રંગીન સંયોજનો જોવા મળશે. ઓકે, ડિફરન્ટ ટાઈપ્સના રંગીન સંયોજનો જોવા મળશે. ઓકે, જેમ કે મેંગેનીઝ ડાયોક્સાઇડ એ બ્લેક કલરનું છે, KMnO4 ઘેરા જાંબુડિયા રંગનું દ્રાવણ, ક્રોમિયમ ક્લોરાઇડ ગુલાબી, કોબાલ્ટ ક્લોરાઇડ ગુલાબી, NiCl2 લીલું, કોપર સલ્ફેટ વાદળી અથવા ભૂરું. તો સંક્રાંતિ ધાતુના બધા જ સંયોજનો રંગીન છે અને એના સંકીર્ણ દ્રાવણો પણ રંગીન જોવા મળે છે. તો આની પાછળનું કારણ શું, વાય, એ આપણે સમજીએ. એના માટે ટેક્સ્ટબુકના પહેલા જ પેરેગ્રાફમાં વાક્ય આપ્યું છે કે જો સફેદ પ્રકાશને સંકીર્ણના દ્રાવણમાંથી પસાર કરો તો તે સફેદ રહેતો નથી. સફેદ પ્રકાશને જો અથવા સફેદ પ્રકાશના પુંજને સંકીર્ણ દ્રાવણમાંથી પસાર કરો તો તે સફેદ ન રહેતા બદલાય છે. એનું કારણ સફેદ પ્રકાશમાં વિવિધ પ્રકારના રંગો હશે, જે આવે છે જા, ની, વા, લી, પી, ના, રા. એમાંથી અમુક રંગો અથવા અમુક તરંગ લંબાઈના પ્રકાશનું સંકીર્ણ અધિશોષણ કરે છે, એટલે કે અમુક રંગોનું અવશોષણ થશે અને બાકીનાનું ઉત્સર્જન થશે. ઉત્સર્જિત થતો પ્રકાશ એ અવલોકનકારની આંખમાં જાય અને એ જે પ્રકારનો પ્રકાશ હોય એવું દ્રાવણ તેને દેખાય છે. તો આમ ઉત્સર્જિત પ્રકાશના લીધે જુદા જુદા દ્રાવણો જુદા જુદા રંગના જોવા મળે છે. બરાબર. આ પ્રયોગને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈશું. એક્ઝામ્પલ એવું છે કે ટિટેનિયમ ક્લોરાઇડ એટલે કે TiCl3 એ રંગવિહીન છે શરૂઆતમાં, જેમાં ટિટેનિયમનો ઓક્સિડેશનાંક +3 છે. હવે એનું જલીય દ્રાવણ બનાવો તો જલીય દ્રાવણમાં આવશે TiH2O 6 times 3+ plus 3Cl-. TiH2O 6 times 3+ plus 3Cl-. ઓકે, હવે પરિસ્થિતિ એવી છે કે આ જે TiH2O 6 times 3+ સંકીર્ણ છે ને, આ સંકીર્ણ એનું જલીય દ્રાવણ બનાવવામાં આવે તો એ દ્રાવણ તમને જાંબલી રંગનું દેખાય છે. કેવું દેખાશે? જાંબલી રંગનું. એનું કારણ શું એ હું તમને સમજાવું છું. જુઓ બાળકો, TiCl3 નું જલીય દ્રાવણ એ જાંબલી રંગનું છે, પણ એકલું TiCl3 રંગવિહીન છે. એનું કારણ શું? કારણ એટલું જ છે કે ટિટેનિયમ પરમાણુ ક્રમાંક 22 હોવાથી ઇલેક્ટ્રોન રચના થાય આર્ગોન કમ્પ્લીટ 3d2 4s2. આ સંકીર્ણમાં ટિટેનિયમનો +3 આયન છે, એટલે બહારના 4s માંથી 2 અને 3d માંથી 1 એમ 3 ઇલેક્ટ્રોન દૂર થવાથી બનશે આર્ગોન કમ્પ્લીટ 3d1, આર્ગોન કમ્પ્લીટ 3d1 અને 4s0. ઓકે, 3d1 અને 4s0. તો જ્યારે TiCl3 સ્વરૂપે Ti3+ આયન હતો, ખાલી TiCl3 સ્વરૂપે, ત્યારે બધી જ ડી કક્ષકો સમશક્તિક હતી. ઓકે, જ્યારે બધી જ ડી કક્ષકો સમશક્તિક હતી એટલે બધાની શક્તિ સમાન થાય. તમે હમણાં જ ભણી ગયા છો કે ઈજી કક્ષકો અક્ષ ઉપર હોય, T2G સમતલમાં હોય, તો આ બધી જ કક્ષકોની શક્તિ કેવી હોય છે? સમાન. પણ જેવું જલીય દ્રાવણ બનાવો એટલે પાણી પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવીને ટિટેનિયમ સંકીર્ણ સંયોજન બનાવે છે. આમ પાણી લિગેન્ડ બન્યું. અને આ વાક્ય યાદ રાખજો, લિગેન્ડ હોય તો લિગેન્ડની હાજરીમાં શક્તિ સ્તરની સરખામણી હોતી નથી.
અર્થાત જેવો લિગેન્ડ હાજર થાય એટલે બંને પ્રકારની કક્ષકોની શક્તિ સમાન હોતી નથી. Eg becomes not equal to T2G. લિગેન્ડની હાજરીમાં Eg T2G ની શક્તિ સમાન હોતી નથી. કઈ રીતે? લેટ અસ સી. ધારો કે પાણી લિગેન્ડ તરીકે વર્તીને સંકીર્ણ બનાવ્યું, બરાબર? તો આ ઉર્જા સ્તરનો આલેખ છે એવું વિચારો. હવે અષ્ફલકીય સંકીર્ણ હોવાથી ઓછી ઉર્જા આવશે કોની? T2G ની, અને વધુ ઉર્જા આવે Eg ની. તો આમ Ti3+ આયનમાં D1 માં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એ અયુગ્મિત ઇલેક્ટ્રોનને હું અત્રે ગોઠવી દઉં છું T2G1 માં. ઓકે, કેમ જાંબલી રંગ જોવા મળ્યો એની વાત કરું છું. સંકીર્ણ કલરફુલ છે પણ સંયોજન રંગહીન છે. એનું કારણ શું? એનું કારણ એ છે કે Ti3+ આયનમાં જેવો લિગન્ડ આવે એટલે આ બધી જે શક્તિ સમાન હતી એ અસમાન થઈ જશે. અને તમને ખબર છે અષ્ફલકીય રચનામાં T2G કરતા Eg ની શક્તિ વધુ હોય. તો આ ઇલેક્ટ્રોન T2G માં ગોઠવાયો. ભાઈ સફેદ પ્રકાશ આવ્યો, સફેદ પ્રકાશ આવ્યો, પણ Ti3+ આયન પણ ચૂઝી છે. પોતાની પસંદ હોય એવા જ કલરનું શોષણ કરે. તો આમ તે વાદળી અને લીલા રંગના વિકિરણોનું શોષણ કરી, એટલે કે વાલીનું શોષણ કરી ઉર્જા મેળવે છે અને ફરી પાછું એની શક્તિ વધી જવાની. તો જે ઇલેક્ટ્રોન T2G માં હતો એ ઇલેક્ટ્રોન ક્યાં જાય? Eg માં. T2G માં હતો એ ઇલેક્ટ્રોન જશે Eg માં. પણ લાંબા સમય સુધી કોઈ પણ ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં રહેતો નથી. ઓકે, ફરી પાછો જ્યારે મૂળભૂત અવસ્થામાં આવે ત્યારે શોષેલી ઉર્જાને વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરે છે. તો આમ ભૂમિતલ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખું ને તો લખાય T2G1 અને Eg0. પણ જ્યારે ઉત્તેજિત અવસ્થામાં આવે તો ઇલેક્ટ્રોન T2G0 અને Eg1 સ્વરૂપમાં ફેરવાય છે. બરાબર? તો આમ ઓછી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી વધુ ઉર્જાવાળી ડી કક્ષકમાં જઈને ઓછી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી વધુ ઉર્જાવાળી ડી કક્ષકમાં જઈને ફરી પાછો મૂળભૂત અવસ્થામાં પાછો આવતો હોવાથી આને સ્પેશિયલી ડીડી સંક્રાંતિ કહે છે. શું કહે છે? ડીડી સંક્રાંતિ. તો રંગ ક્યારે જોવા મળશે? તો તમે જોઈ શકો છો આને ડીડી સંક્રાંતિ તરીકે ઓળખીશું. બીજી એક મસ્ત વસ્તુ એ યાદ રાખવાની, આ જે પોઈન્ટ્સ કહું છું એ એમસીક્યુ માટે યાદ રાખજો, આમ તો થિયરી કોર્સમાં નથી. પોઈન્ટ એ છે કે જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો જ રંગ જોવા મળશે. કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો જ ડીડી સંક્રાંતિ થાય ને, ઉર્જા મેળવીને વધુ ઉર્જાવાળી અવસ્થામાં ફરી પાછું ઓછી ઉર્જાવાળી અવસ્થામાં. આમ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અને તો જ રંગ જોવા મળશે. બરાબર? એકલા હોય તો કલર થાય, જો યુગ્મિત હોઈએ તોય કલર કરીએ તો જીવનમાં કલર થઈ જાય. યાદ રાખવાનું. એટલે કલર માત્ર કોણ કરી શકે? અયુગ્મિત ઇલેક્ટ્રોન જ. તો આપણે સાબિત કર્યું અયુગ્મિત ઇલેક્ટ્રોનમાં ડીડી સંક્રાંતિ થવાથી રંગ જોવા મળે છે. ઓકે, ચાલો આની સાથે સાથે બીજી એક મસ્ત વાત એ છે કે લિગેન્ડ હોય, આ મુદ્દો બી યાદ રાખવા જેવો છે. જો લિગેન્ડ હોય તો જ રંગ જોવા મળે. હમણાં જ તમને કીધું કે જો કોઈ TiCl3 સંયોજન હતું, અહીંયા લખું છું TiCl3 સંયોજન, તો આ સંયોજન તો રંગહીન છે. પણ જેવું જલીય દ્રાવણ બનાવ્યું તો એમાંથી સંકીર્ણ બની ગયું TiH2O6 Cl3. તો રંગવિહીન પદાર્થમાંથી સંયોજન બન્યું ને? યસ ઓર નો? રંગવિહીન પદાર્થમાંથી સંયોજન બન્યું. એટલા માટે તે જાંબલી રંગનું જોવા મળે છે. એનું કારણ શું? કારણ કે TiCl3 એમાં લિગેન્ડ તો હતું જ નહીં,
એટલે બધી જ ડી કક્ષકોની શક્તિ કેવી હોય? સરખી. પણ જેવું સંકીર્ણ બને, લિગેન્ડ જોડાય એટલે ઓછી ઉર્જાવાળી ડી કક્ષક નીચે અને વધુ ઉર્જાવાળી ડી કક્ષક ઉપર આમ સ્ફટિક ક્ષેત્ર વિભાજન થાય. એટલે સંયોજન અવસ્થામાં રંગ ન હોય, કારણ કે ઉર્જા સરખી હોય બધાની, 5 ડી કક્ષકોની શક્તિ સરખી હોય. ઓકે, તો પછી ડીડી સંક્રાંતિ શક્ય જ નથી. જ્યારે જાંબલી રંગ હોય ત્યારે લિગેન્ડ જોડાયેલો છે, કારણ કે ડીડી સંક્રાંતિ થઈ. ઇન શોર્ટ 2 વાક્ય યાદ રાખજો. લિગેન્ડ આવે તો ડી કક્ષકમાં શક્તિ વિભાજન થાય, તો જ ઇલેક્ટ્રોન ઓછામાંથી વધુમાં અને વધારેમાંથી પાછું ઓછામાં આવે, અને એટલે જ વિકિરણ ઉત્સર્જિત થશે. તો લિગેન્ડ હૈ તો મુમકિન હૈ, લિગેન્ડ નહીં તો મુમકિન નહીં. આવું જ એક ઊંધું એક્ઝામ્પલ આપું. ધારો કે હું CuSO4.5H2O લઉં. આને કહેવાય છે કોપર સલ્ફેટ પેન્ટાહાઇડ્રેટ. આનું ઓરિજિનલ સૂત્ર છે CuH2O 5 times SO4. આ સંકીર્ણ વાદળી અથવા તો ભૂરા રંગનું છે. જો તેને ગરમ કરો તો એનું સ્ફટિક જળ ઉડી જશે અને કોપર સલ્ફેટ મળે છે. તો આમ વાદળી રંગનો સ્ફટિક હોય એને ગરમ કરવાથી સ્ફટિક જળ ઉડતા રંગવિહીન કોપર સલ્ફેટમાં તે ફેરવાય છે. તો આમ લિગેન્ડ હોય તો જ રંગ જોવા મળે, અધરવાઇઝ રંગ જોવા મળતો નથી. ક્લિયર? ચલો, ત્યારબાદ ત્રીજો મુદ્દો એ છે લિગેન્ડ બદલાય તો રંગ બદલાય. લિગેન્ડ બદલાય તો રંગ બદલાય. ઓકે, ઉદાહરણ તરીકે લઈએ છીએ આપણે. ધારો કે NiCl2 નિકલનો ક્લોરાઇડ એ વાસ્તવમાં રંગવિહીન છે, કારણ કે આ ક્લોરાઇડ સંયોજન આયોનિક છે. આ નિકલના ક્લોરાઇડનું જલીય સંતૃપ્ત દ્રાવણ બનાવો તો એ સંકીર્ણ આપશે NiH2O 6 times, બોક્સની બહાર +2 અને 2Cl-. તો રંગવિહીન નિકલ ક્લોરાઇડ એ લીલા રંગના સંકીર્ણમાં ફેરવાઈ જાય છે. તમે સક્રિયતાની શ્રેણીમાં જાણો છો કે પાણી એ નિર્બળ લિગેન્ડ છે. હવે એની જગ્યાએ હું એક કામ કરું છું, ઇથેન 1,2 ડાયમાઇન પ્રબળ લિગેન્ડ લઈ એના વડે વિસ્થાપન કરું. ઇથેન 1,2 ડાયમાઇન પ્રબળ લિગેન્ડ લઈને એના વડે વિસ્થાપન કરું તો આ જે લીલા રંગનું NiH2O 6 times બોક્સની બહાર છે +2, આ લીલા રંગનું સંકીર્ણ એમાં ઇથિલિન ડાયએમાઇનનું જલીય દ્રાવણ ઉમેરશો તો તમને ખબર છે ઇથિલિન ડાયમાઇન દ્વિદંતીય લિગેન્ડ છે, એટલે કે બાયડેન્ટેટ લિગેન્ડ છે. તો એ પાણીના 2 અણુનું વિસ્થાપન કરશે. દ્વિદંતીય લિગેન્ડ હોવાથી પાણીના 2 અણુનું વિસ્થાપન કરશે અને બનાવે છે EN. ઓકે, તો પ્રબળ લિગેન્ડ EN પાણીના 2 અણુનું વિસ્થાપન કરીને નવું સંકીર્ણ આપશે. આ કેસમાં લીલા રંગનું સંકીર્ણ રંગ પરિવર્તન કરીને આછા વાદળી રંગમાં ફેરવાઈ જાય છે. જો NiH2O 6 times માં નિકલ ધાતુ અને EN આનો ગુણોત્તર 1:0 હતો, જ્યારે Ni2+ આયન અને EN એનો ગુણોત્તર 1:1 હોય, 1:1, તો આછા વાદળી રંગનું સંકીર્ણ મળ્યું. હવે NiH2O 4 times EN બોક્સની બહાર આવશે +2. ફરીથી ઇથેન 1,2 ડાયમાઇન લિગેન્ડ વડે વિસ્થાપન કરો તો ફરી પાણીના 2 અણુનું વિસ્થાપન EN કરશે. ફરી પાણીના 2 અણુનું વિસ્થાપન EN કરે તો બાળકો અહીંયા આવે છે NiH2O
4 टाइम्स ની જગ્યાએ આવશે 2 टाइम्स इथिलीन डायमाइन ट्वाइस, ये तो होना ही था। तो आ रंग बने छे आछा वादळीमांथी बदलाईने पाछो बने छे वादળી अथवा तो जांबुडियो। ओके, चलो ए ज रीते आगळ वधीए तो लखाय NiH2O ट्वाइस इथिलीन डायमाइन ट्वाइस बॉक्स नी बार +2। तो વધેલા બે પાણીનાણુનું ફરીથી ઇથેન 1,2 ડાયમાઇન વિસ્થાપન કરે તો છેવટે સંકીર્ણ મળે છે NiEN થ્રાઇસ બોક્સની બહાર +2 વત્તા ये तो होना ही था। તો છેલ્લે વાદળી અથવા જાંબુડિયો રંગ છે એ જાંબલી રંગમાં ફેરવાય છે। તો લીલો રંગ બને આછો વાદળી, બને વાદળી જાંબુડિયો અને એમાંથી જાંબલી રંગ। નિકલનું અને ઇથિલીન ડાયમાઇનનું પ્રમાણ 1:0 હોય તો લીલો રંગ, 1:1 આછો વાદળી, 1:2 તો વાદળી જાંબુડિયો અને 1:3 તો જાંબલી રંગમાં ફેરવાય છે। ક્લિયર? તો આમ જુદા જુદા રંગમાં આપણને પ્રાપ્ત થશે આ રીતના સંકીર્ણ સંયોજનો। તો આમ લિગેન્ડ બદલાય તો રંગ બદલાય એ ટેક્સ્ટબુક સમજાવવા માંગે છે। હું તો આનાથી પણ એક્સ્ટ્રાઓર્ડિનરી લેવલ પર તમને સમજાવવા પ્રયત્ન કરું છું કે જ્યારે માત્ર પાણી જ હતું લિગેન્ડ તરીકે, જ્યારે માત્ર લિગેન્ડ પાણી જ હતું ને ત્યારે સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઓછું હોય। લીલા રંગમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઓછું હોય, કેમ? કારણ કે બાળકો માત્ર નિર્બળ લિગેન્ડ છે પાણી, એટલે રંગ લીલો આવે ને। અને સાપેક્ષ પ્રમાણ 1:0, ધાતુ અને EN નું પ્રમાણ 1:0। હવે જો 1:1 ના પ્રમાણમાં નિકલ અને ઇથેન 1,2 ડાયમાઇન આવ્યું 1:1, તો એ ફેરવાય છે આછા વાદળી રંગમાં। ઓકે, શેમાં ફેરવાઈ જશે? આછા વાદળી રંગમાં ફેરવાય છે। તો અહીંયા હું લખી શકું, જો બધા જ લિગેન્ડ નિર્બળ હતા, હા કે ના, ત્યારે સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઓછું હોય કારણ કે નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન થાય। હવે 4 નિર્બળ 1 પ્રબળ આવ્યો તો સ્ફટિક ક્ષેત્ર વિભાજન વધ્યું। સ્ફટિક ક્ષેત્ર વિભાજન વધ્યું તો સ્વાભાવિક છે ઉર્જા સ્તર વધશે, એનર્જી વધે તરંગ લંબાઈની। ફરી પાછું 1:2 ના પ્રમાણમાં ધાતુ અને ઇથેન 1,2 ડાયમાઇન આવ્યા, એટલે કે 2 નિર્બળ 2 પ્રબળ, તો પછી જે આછો ભૂરો રંગ હતો એ ઘેરા ભૂરા રંગમાં ફેરવાઈ જશે, જાંબુડિયામાં ફેરવાઈ જાય। જુઓ, સ્ફટિક ક્ષેત્ર વિભાજન હજુ વધ્યું, સ્ફટિક ક્ષેત્ર વિભાજન હજુ વધ્યું, બરાબર। અને છેલ્લે 1:3 નું પ્રમાણ હોય એટલે કે બધા જ નિર્બળ લિગેન્ડ જતા રહ્યા તો એ જાંબુડિયો છે ને એ જાંબલી રંગમાં ફેરવાઈ જાય, બરાબર। સ્ફટિક ક્ષેત્ર વિભાજન હજુ વધશે। આ છે T2G અને ઉપર EG। તો આ લોજિક હું તમને સાયન્સ થી સમજાવું છું, આ લેવલનું તમને લોજિક કોઈ નહીં સમજાવે અને સમજાવે તો ખબર નહીં પડે, પણ ગુજરાત સર છે તો મુમકિન છે। જો જાની વાલી પીનારા, આ વિપગ્યોર એટલે કે મેઘધનુષ છે ને, નિર્બળ લિગેન્ડ હોય અહીંયા જો બધા જ નિર્બળ લિગેન્ડ હતા તો ઉર્જાનું સ્તર ઓછું હતું ને, તો 11મા સાયન્સમાં ભણી ગયા E બરાબર hc/λ, તો જેની ઉર્જા ઓછી એની તરંગ લંબાઈ વધારે। તો આ ઉર્જાનો તફાવત ઓછો છે એટલે એની તરંગ લંબાઈ વધુ આવે, એટલે આપણે બાળકો લીલા રંગથી શરૂ કરેલ છે। તમે જોઈ શકો છો લીલા રંગથી શરૂ કર્યું હતું, લીલું, બરાબર, લીલા રંગથી શરૂ કર્યું હતું। પછી શું થયું તો કે નિર્બળનું વિસ્થાપન પ્રબળે કર્યું તો ઉર્જા સ્તરનો આલેખ વધ્યો, ઉર્જા વધી તરંગ લંબાઈ ઘટે તો લીલામાંથી પાછું થાય છે આછું વાદળી, લીલામાંથી શું થાય? આછું વાદળી। ફરી પાછો વધારે પ્રબળ લિગેન્ડ આવ્યો એક તો ઘેરો વાદળી કે જાંબલી રંગમાં ફેરવાયું, તો
તો તમે જોઈ શકો છો ઘેરો વાદળી રંગ એ આ રીતનો ઘેરો વાદળી રંગ આવ્યો. હજુ બધા જ લિગેન્ડ પ્રબળ થઈ ગયા, એટલે આ બધા જ લિગેન્ડ પ્રબળ થઈ ગયા તો છેવટે જાંબલી રંગમાં ફેરવાઈ જાય છે. તો તમે જુઓ જેમ જેમ ઉર્જા વધી, આ આલેખમાં જોજો, જેમ જેમ ઉર્જા વધી તેમ તેમ તરંગ લંબાઈ ઘટી, લીલાથી કઈ તરફ ગઈ? જાંબલી તરફ. તો આમ સ્ફટિક ક્ષેત્રવાત કેટલો એક્યુરેટ હશે કે એ પરમાણ્વીય બંધારણના સૂત્રોની પણ સહમતિ લે છે, સાબિત કરે છે. બરાબર. તો આ સંકીર્ણના રંગ વિશે આપણે ધ્યાન રાખીશું. આની સાથે સાથે એક એમસીક્યુ માટે ટેબલ પણ આપ્યું છે, એની ચર્ચા કરીએ. તો ટેક્સ્ટબુકમાં આપેલા આ ટેબલ એમસીક્યુ માટે ગુજરાત બોર્ડમાં તો નહીં પણ એન્ટ્રન્સ એક્ઝામમાં ખૂબ કામનું છે, કારણ કે ગુજરાત બોર્ડમાં રંગનો ટોપિક જ ઓમિટ કરેલો છે. તો આ ટેબલને યાદ રાખવાની ટેકનિક છે CuH2O 4 ટાઈમ્સ બોક્સની બાર +2 નંબર 1. બીજું CONH3 5 ટાઈમ્સ Cl બોક્સની બાર આવશે +2. CONH3 5 ટાઈમ્સ H2O બોક્સની બાર આવશે +2. ત્યારબાદ અહીંયા છે ને આટલું ખાસ ધ્યાન રાખવાનું, પહેલા કોપર ટેટ્રાહાઇડ્રેટ લઈ લો, પછી કોબાલ્ટ 3+ આયન, એમોનિયા 5 વાર લો તો 0 ઓક્સિડેશન, ક્લોરીનમાં -1, 3 માંથી 1 જાય તો 2. કોબાલ્ટ 3+ આયન, એમોનિયા 0, પાણી પણ 0 તો 3 + 0 અહીંયા +3 આવશે. પછી કોબાલ્ટ સાથે 6H6 એમાઇન લઈ લો તો આવે CONH3 6 ટાઈમ્સ 3+. કોબાલ્ટ પાસેથી 6H6 સાયનાઇડ લઈ લો તો આવશે COCN6 -3. અને છેલ્લે આજે થિયરીમાં લીધેલું સંકીર્ણ TiH2O 6 ટાઈમ્સ 3+ લો. આ 6H6 ના એક્ઝામ્પલ યાદ રાખવાના. બીજું કોલમ છે શોષિત પ્રકાશની તરંગ લંબાઈ. શોષિત પ્રકાશની તરંગ લંબાઈ. શોષિત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા, જેને નેનોમીટરમાં દર્શાવીશું. એ યાદ રાખજો ભઈલા. 600, 535, 500, 475, 310 અને 498. તો શોષિત પ્રકાશની તરંગ લંબાઈ આવશે 600, 535, 500, 475, 310, 498. 600, 535, 500, 475, 310, 498. એટલે આ 600, 535, 500, 475, 310, 498 મુખ્ય મારો. પછી આવે છે અવશોષિત રંગ. અવશોષિત રંગ એટલે સફેદ પ્રકાશમાંથી કયો રંગ પસંદ કરે, અને ઉત્સર્જિત રંગ એની તરંગ લંબાઈ અથવા તો પ્રકાશ. અને યાદ રાખવાની ટેકનિક આવી છે, હું બોલાવું છું એમ બોલજો બાળકો. લાભુ, લાભુ પીજા ભૂલીલા, લાભુ પીજા ભૂલીલા. પાણી પીવું હોય તો શું કહીએ? ભૂ પીના હે તો ભૂ પીના. પાપી, પાપી છેલ્લે આવશે ભૂલી જા, ભૂલી જા. તો શોર્ટમાં યાદ રાખજો લાભુ પીજા ભૂલીલા, ભૂ પીના પાપી ભૂલી જા. ફરીથી લાભુ પીજા ભૂલીલા, ભૂ પીના પાપી ભૂલી જા. રંગને યાદ રાખો. પહેલા આવશે લાલ, પછી ભૂરો એટલે વાદળી, પછી પીળો જાંબલી, ભૂરો લીલો લાલ, ભૂરો પીળો નારંગી, પાર જાંબલી. ઓકે. પછી આવે આપી એટલે આછો પીળો, ભૂરો લીલો અને જાંબલી. છેલ્લે ખાસ યાદ રહો ભૂરો લીલો અને જાંબલી. ઓકે. આ તો વાત થઈ બાળકો ટેક્સ્ટબુકની. બરાબર. ઘણી વખત એવું હોય છે કે ટેક્સ્ટબુકની બહારના પણ એમસીક્યુ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાતા હોય છે. બરાબર. ટૂંકમાં આ ટેબલ તમારે મસ્ત તૈયાર કરી નાખવું. પહેલા તો છે ને આ સિક્વન્સ યાદ રાખજો. તમારી ટેક્સ્ટમાં 5 નંબરનું સંકીર્ણ છે, મેં પહેલું લીધું છે, બાકી બધા એ જ ક્રમમાં છે. 600, 535, 500, 475, 310, 498 નેનોમીટર. લાભુ પીજા ભૂલીલા,
ગુપીના પાપી ભૂલી જા. ઓકે, હવે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, એન્ટ્રન્સ એક્ઝામ માટે હું તમને એક સ્પેસિફિક શોર્ટકટ મેથડ આપું છું, કારણ કે આમાંથી જ તમને પૂછાય એ જરૂરી નથી. તો એન્ટ્રન્સ એક્ઝામ માટે ખૂબ જ અગત્યનું એક આ રાઉન્ડ અથવા તો ટેબલ યાદ રાખજો, જેમાં 8 ખાના હોય છે. ઓકે, કેટલા ખાના છે? 8. અહીંયા હું લખું છું બાળકો લાલ રંગ. કયો રંગ આવશે? લાલ. એની બાજુમાં આવશે બાળકો નારંગી રંગ. એની બાજુમાં લખીશું પીળો રંગ. એની બાજુમાં આવશે સ્ટુડન્ટ્સ લીલો રંગ. લીલો રંગ. એની બાજુમાં આવશે બ્લુઇશ ગ્રીન એટલે કે વાદળીમય લીલો. કેવો? વાદળીમય લીલો રંગ. તો બ્લુઇશ ગ્રીન એટલે કે વાદળીમય લીલો એ આ પ્રકારનો રંગ આવે. વાદળીમય, 1 મિનિટ, લેટ મી ચૂઝ ઇટ. ઓકે, અહીંયા લખાય વાદળીમય લીલો. ઓકે, એના પછી આવશે બ્લુ કલર એટલે કે વાદળી કલર. એના પછી છે જાંબલી કલર, આને કહેવાય જાંબલી કલર. અને છેલ્લે આવશે જાંબુડિયો કલર એટલે કે પર્પલ કલર કહીએ ને આપણે, જાંબુડિયો. તો આટલા કલરનો આખો સર્કલ આપણે યાદ રાખીશું. ઓકે, અને એમાં કેવું છે, તમારી શોષિત તરંગ લંબાઈ અને ઉત્સર્જિત તરંગ લંબાઈ સામસામેની થાય. જેમ કે લાલ રંગનું શોષણ કરો તો ભૂરા રંગના વિકિરણો ઉત્સર્જિત થાય. તો અહીંયા હું સાબિત કરી આપું છું. લાલ રંગનું ઉત્સર્જન કરો, શોષણ કરો, તો પછી વાદળી કે ભૂરા રંગના વિકિરણનું ઉત્સર્જન થાય, વાદળીમય લીલો. હંમેશા યાદ રાખવાનું, સામેનું આ શોષિત તો સામે ઉત્સર્જિત, આ શોષિત તો સામે ઉત્સર્જિત, આ શોષિત તો સામે ઉત્સર્જિત રંગ જોવા મળશે. ચલો, જેમ કે પીળો રંગ છે તો એની સામે જાંબલી જ આવે અથવા એની આજુબાજુનું આવે. તો જો આ પીળા રંગનું શોષણ કરો તો કયા રંગનું ઉત્સર્જન થાય? જાંબલી રંગ. તો આ ટેબલ તમારે ખાસ યાદ રાખી લેવાનું. એના ઉપરથી ઘણા બધા MCQs બનતા હોય છે. તમારી ટેક્સ્ટ બુકમાં પણ એ એડ કરી દેજો. બરાબર? તો આ છે સંકીર્ણ સંયોજનના રંગ. ત્યારબાદ જોઈશું ધાતુ કાર્બોનિલ સંયોજનો સમજાવો. તો નેક્સ્ટ ટોપિક છે ધાતુ કાર્બોનિલ સંયોજનો. એના ઉપર નોંધ લખો. સ્ટુડન્ટ્સ, કાર્બોનિલ સંયોજન એટલે કાર્બન મોનોક્સાઇડ જ્યારે લિગેન્ડ તરીકે વર્તે તો તેને કાર્બોનિલ સંયોજન કહેવાય છે. ઓકે, તો એના ઉપરથી આપણે વ્યાખ્યા બનાવી શકીએ કે માત્ર કાર્બોનિલ લિગેન્ડ ધરાવતા માત્ર કાર્બોનિલ લિગેન્ડ ધરાવતા જ સંયોજનોને હોમોલેપ્ટિક કાર્બોનિલ સંયોજનો કહે છે. હોમોલેપ્ટિક કાર્બોનિલ સંયોજનો કહે છે. માત્ર કાર્બોનિલ લિગેન્ડ ધરાવતા જ સંયોજનોને હોમોલેપ્ટિક કાર્બોનિલ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ સંયોજનો મુખ્યત્વે લગભગ બધી જ સંક્રાંતિ ધાતુઓ સાથે બનતા હોય છે. મોટાભાગની બધી જ સંક્રાંતિ ધાતુઓ સાથે આ સંયોજનો બનતા હોય છે. આવા સંયોજનો ખૂબ જ સાદા
અને સ્પષ્ટ બંધારણ ધરાવતા હોય છે. આ સંયોજનો ખૂબ જ સાદા અને સ્પષ્ટ બંધારણ ધરાવે છે. ઓકે, જેમ કે તમે ભણી ગયા છો નિકલ ટેટ્રા કાર્બોનિલ. આ નિકલ ટેટ્રા કાર્બોનિલ એ સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે. ઓકે, તો નિકલ ટેટ્રા કાર્બોનિલ સમચતુષ્ફલકીય, બરાબર. NiCO4 પછી આયન પેન્ટા કાર્બોનિલ, એને આપણે કહીશું ત્રિકોણીય દ્વિપિરામિડલ બંધારણ, એટલે કે FeCO CO 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 અને CO. ત્રિકોણીય દ્વિપિરામિડલ બંધારણ ધરાવતા હોય છે FeCO5. પછી જે CrCO6, તો ક્રોમિયમ સાથે અષ્ટફલકીય બંધારણ ધરાવતા હોય છે CrCO6, જેને કહીશું અષ્ટફલકીય બંધારણ. ઓકે, તો નામ છે ટેટ્રા કાર્બોનિલ નિકલ 0, પેન્ટા કાર્બોનિલ આયન 0, આ બધાના ઓક્સિડેશનાંક 0 છે. હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ 0. ઓકે, નામ યાદ રાખવાના. આને કહેવાય ટેટ્રા કાર્બોનિલ નિકલ 0 ઓક્સિડેશનાંક. આને કહેવાય પેન્ટા કાર્બોનિલ આયન 0 ઓક્સિડેશનાંક. આને કહેવાય હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ 0 ઓક્સિડેશનાંક. ઓકે, ચલો ત્યારબાદ બીજું એક સંકીર્ણ છે Mn2CO10. ઓકે, સંકીર્ણનું સૂત્ર છે Mn2CO10. એનું નામ થાય ડેકા કાર્બોનિલ મેંગેનીઝ, રોમનમાં ઓક્સિડેશનાંક 0. 2 વાર છે એટલે લખાય ડાયમેંગેનીઝ. આ સંકીર્ણ સંયોજનમાં કેવું હોય કે એક સમચોરસ બંધારણ હોય છે. એક સમચોરસ બંધારણ છે, જુઓ, એ સમચોરસ બંધારણની ઉપર પિરામિડ બન્યો હોય. તો આવા 2 ચોરસ પિરામિડલ બંધારણ હોય, આવા 2 ચોરસ પિરામિડલ બંધારણ એકબીજા સાથે MnMn સેતુબંધથી જોડાય છે. 2 ચોરસ પિરામિડલ બંધારણો એકબીજા સાથે MnMn સેતુથી જોડાશે, બરાબર. તો આ થયું Mn2CO6. ઓકે, તમને સમજાય ને એટલા માટે ટેક્સ્ટ બુક થી થોડી જુદી આકૃતિ દોરી છે. ચોરસની ઉપર આ પિરામિડ બન્યો ને, તો આવા 2 ચોરસ પિરામિડ બંધારણ એ એકબીજા સાથે સેતુબંધથી જોડાતા હોય છે, બરાબર. ક્લિયર? ઓકે, છતાં પણ અમે સમજાય એટલે આવું દોર્યું છે. તમારે જો ટેક્સ્ટ બુક નું જ બેઠું દોરવું હોય તો પણ દોરી શકાય છે. કઈ રીતે ટેક્સ્ટ બુક નું દોરશો એ બી હું તમને સમજાવું છું, બરાબર. તો જુઓ, પહેલા તો મેંગેનીઝ ઉપર નીચે 2 કાર્બોનિલ લિગેન્ડ મૂકી દેવાના, CO 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 CO. પછી આમ CO 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 CO. તો આને કહેવાય ચોરસ પિરામિડલ બંધારણો. ઓકે, 2 ચોરસ પિરામિડલ ભેગા થઈને આવી રચના કરે છે. ચલો, એના પછી ત્રીજું એક એક્ઝામ્પલ છે CO2CO8, બરાબર. આને કહેવાય છે ઓક્ટા કાર્બોનિલ કોબાલ્ટ 0. 2 વખત કોબાલ્ટ છે, લખીશું ડાય કોબાલ્ટ 0. આમાં પણ એવું જ છે, આ જ્યારે દોરો ને ત્યારે ધ્યાન રાખવાનું, કોબાલ્ટ છે ને એમાં કેપિટલ C સ્મોલ O આવે, એ બંને વચ્ચે સેતુબંધ. પછી પાછા 3 લિગેન્ડ આવશે આ રીતે ચતુષ્ફલકીય આકારની જેમ 1 2 3. અત્રે પણ આવશે 1 2 3, ઉપર 1 અને નીચે 1.
Okay, so this is structure of octa-carbonyl dicobalt 0. Okay, તો પ્રિન્ટિંગ મિસ્ટેક ના થાય. જોજો કેપિટલ સી સ્મોલ ઓ કોબાલ્ટ છે, બંને કેપિટલ હોય તો કાર્બોનિલ કહેવાય. તો આવા વિવિધ સંયોજનો ધાતુ કાર્બોનિલ તરીકે ઓળખાય છે અને જોવા મળતા હોય છે. હવે આમાં એવું તો કેવું બંધન છે તમને ખબર હશે, સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં કાર્બોનિલ એ સૌથી વધુ પ્રબળ લિગેન્ડ છે. મોસ્ટ સ્ટ્રોંગ લિગેન્ડ આખા કેમિસ્ટ્રીમાં CO છે. એનું કારણ શું? એનું કારણ તેમાં જોવા મળતા સંકર્મી બંધન છે. કેવું બંધન? સંકર્મી બંધન. બરાબર. કઈ રીતે એને સમજીએ. ધારો કે M4 મેટલ, આ સંક્રાંતિ ધાતુની અમુક ડી કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય છે. આપણે નથી કહેતા ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય, તો એવી કક્ષકોમાં ઇલેક્ટ્રોન પડ્યા હોય છે. આ બિનસંકૃત કક્ષક મેં દોરી છે. કઈ કક્ષક દોરી છે? બિનસંકૃત કક્ષક. હવે ધાતુની સંકૃત કક્ષકને હું અહીંયા દોરું છું, જે ખાલી છે, સંકૃત કક્ષક. સામેની તરફ લિગેન્ડ છે કાર્બન મોનોક્સાઇડ. ઓકે, તો અહીંયા હું લખું છું એટલે કાર્બન ટ્રિપલ બોન્ડ ઓક્સિજન. ઓક્સિજનની 3 કક્ષકોને આપણે આ રીતે દર્શાવીશું, CO. અને કાર્બનની પણ કક્ષકો છે. એમાં કાર્બનની મુખ્ય ઇલેક્ટ્રોન દાતા કક્ષકને અહીંયા દોરું છું. તમે CO નું આણ્વીય કક્ષક ચિતારના આધારે બંધારણ દોરીએ તો તમે કહેતા હતા π2px2 બરાબર π2py2. પછી આવતું હતું π2px બરાબર π2py. તો અત્રે કાર્બનની જે આ કક્ષક છે ને એને કહીશું આપણે પાઇ સ્ટાર કક્ષક. ઓકે, તો આ કાર્બોનિલ લિગેન્ડ છે અને આ ધાતુ છે. નિયમ પ્રમાણે બાળકો, નિયમ પ્રમાણે આજે CO બંધમાં કાર્બન પાસેનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુને પ્રાપ્ત થશે. કોને પ્રાપ્ત થશે? ધાતુને. એટલે આ યુગ્મ ધાતુ મેળવે. આમ તો હું વ્યવસ્થિત એરો મારીને સમજાવું ને તો કાર્બન પાસેનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, કાર્બન પાસેનું આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ ધાતુની અંદર જાય એટલે ધાતુની કક્ષકમાં ગોઠવાય તો આને સિગ્મા બંધ કહેવાય. ઓકે, આ તો દરેક લિગેન્ડમાં જોવા મળે છે અને સિગ્મા બંધ કહેવાય. મજાની વાત શું છે કે સામે ધાતુ પણ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ એ કાર્બનની કક્ષકમાં આપે છે. ધાતુ પોતાનું યુગ્મ કાર્બનને આપે, કાર્બન પોતાનું યુગ્મ ધાતુને આપે. તો કાર્બન જે યુગ્મ આપે ને એ સિગ્મા બંધ કહેવાય અને ધાતુ જે યુગ્મ આપે એને પાઈ બંધ કહેવાય. તો આમ બંને પ્રકારના બંધ જોવા મળે છે, સિગ્મા બંધ અને પાઈ બંધ. આ પ્રકારના બંધનને સંકર્મી બંધન કહેવામાં આવે છે. સંકર્મી બંધન એટલે બધાનું સાથે બંધન. ઓકે, ફરીથી સિગ્મા બંધ એટલે કાર્બનના ઇલેક્ટ્રોન્સ ધાતુની સંકૃત કક્ષકમાં અને પાઈબંધ એટલે ધાતુના ઇલેક્ટ્રોન યુગ્મ પાઇ સ્ટાર કક્ષકમાં કાર્બન મોનોક્સાઇડમાં ગોઠવાશે. ઓકે, ધાતુ લિગેન્ડ સાથે બંધન થવાથી સંકર્મ અસર ઉત્પન્ન થાય છે, જે ધાતુ અને CO વચ્ચેના બંધને પ્રબળ બનાવે છે. એટલે આ બંધ વધારે પ્રબળ બને છે. ઓકે, તો ધીસ ઇઝ કોલ્ડ ધાતુ કાર્બોનિલ સંયોજનોનું બંધન. હવે આગળ વધીએ છીએ નેક્સ્ટ ટોપિકની તરફ. તો સ્ટુડન્ટ્સ, આજનો આપણો અને ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે કે સવર્ગ સંયોજનોના અનુપ્રયોગો સમજાવો અથવા તો સવર્ગ સંયોજનોના ઉપયોગો સમજાવો. આમ તો
આ પ્રશ્ન પણ ગુજરાત બોર્ડમાંથી ઓમિટ છે, પણ એન્ટ્રન્સના એમસીક્યુ માટે કામમાં આવી શકે એટલે અગત્યનો છે. બીજું, આ ટોપિક ખૂબ લાંબો છે ઉપયોગિતાનો, એને યાદ રાખી શકાય એટલે મેં એક સ્ટોરીમાં એને કન્વર્ટ કરેલો છે. તો 10 મુદ્દાને આપણે સ્ટોરી સ્વરૂપે ભણીશું. પહેલો ઉપયોગ આપણે યાદ રાખીએ કે જનરલી ઔદ્યોગિક ક્ષેત્રે સંકીર્ણ સંયોજનો ખૂબ જ મહત્વના હોય છે. ઓકે, ઔદ્યોગિક ક્ષેત્રે સંકીર્ણ ખૂબ જ મહત્વના છે. કઈ રીતે? તો એક વિલ્કિન્સન નામના વૈજ્ઞાનિકે વિલ્કિન્સન ઉદ્દીપક બનાવ્યો, જેને રોહોડિયમ સંકીર્ણ કહેવામાં આવે છે. વિલ્કિન્સન નામના વૈજ્ઞાનિકે રોડિયમ સંકીર્ણ બનાવ્યો, જેને વિલ્કિન્સન ઉદ્દીપક તરીકે આપણે ઓળખીશું. કયો ઉદ્દીપક કહીશું? વિલ્કિન્સન ઉદ્દીપક. આ ઉદ્દીપક છે ને એનું સૂત્ર છે ટ્રાયફિનાઇલ ફોસ્ફિન આખું 3 વખત રોડિયમ ક્લોરાઇડ. આ છે વિલ્કિન્સન ઉદ્દીપક. આ ઉદ્દીપક એ આલ્કિન સંયોજનોના હાઇડ્રોજનેશન કરીને એમાંથી આલ્કેન બનાવવાની ક્રિયામાં ઉપયોગી છે. તો આમ આલ્કિનના હાઇડ્રોજનેશન માટે જરૂરી ઉદ્દીપક કયો આવશે? વિલ્કિન્સન ઉદ્દીપક. બરાબર. ઓકે, તો આ પહેલો ઉપયોગ છે, યાદ રાખીશું. બીજો ઉપયોગ, તમે જો પાણીની કઠિનતાનું માપન કરવું હોય તો એ માપન કરવા માટે સોડિયમ EDTA નો ઉપયોગ કરવામાં આવે છે. પાણીની કઠિનતાનું માપન કરવા માટે સોડિયમ EDTA વપરાય. કારણ કે તમને ખબર છે, કઠિન પાણી એમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ આ બંને ધાતુના આયનો હશે કઠિન પાણીમાં. જેવું તમે સોડિયમ EDTA માંથી પસાર કરો તો EDTA લિગેન્ડની કેલ્શિયમ મેગ્નેશિયમ સાથે સ્થિરતા વધુ છે, એટલે સોડિયમ આયન છૂટો પડી જાય અને મેગ્નેશિયમ અને કેલ્શિયમના EDTA સાથેના સંકીર્ણ બને છે. ઓકે, જે વધુ સ્થાયી છે. તો આમ મેગ્નેશિયમ કેલ્શિયમના EDTA સંકીર્ણની માત્રા પરથી ખબર પડે કે કેટલી કઠિનતા પાણીની જોવા મળશે. ઓકે, તો આમ પાણીની કઠિનતાનું માપન કરવા માટે પણ સંકીર્ણ સંયોજનની પદ્ધતિ ઉપયોગી છે. ઉપયોગ નંબર 2. ત્રીજો ઉપયોગ છે બાળકો, મોન્ડ કાર્બોનિલ પદ્ધતિમાં. ઔદ્યોગિક ક્ષેત્રે ધાતુના શુદ્ધિકરણમાં તે વપરાય છે. તમે 11મા સાયન્સમાં ભણી ગયા મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિમાં શું હતું? તો કે અશુદ્ધ નિકલ એને કાર્બન મોનોક્સાઇડ સાથે ગરમ કરો તો એમાંથી મળતું હતું NiCO4 સંકીર્ણ એ બાષ્પ અવસ્થામાં. તો નિકલની કાર્બન મોનોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી સંકીર્ણ NiCO4 મળ્યું. તો શરૂઆતમાં અશુદ્ધ હતું, મોનોક્સાઇડ વડે સંકીર્ણમાં ફેરવાયું. વધુ ઊંચા તાપમાને ગરમ કરો તો ફરી પાછું એ છૂટું પડીને શુદ્ધ અવસ્થામાં નિકલ ધાતુ આપે છે. ઓકે, તો આમ અશુદ્ધ નિકલમાંથી શુદ્ધ નિકલ બનાવવાની પદ્ધતિ, એમાં પણ સંકીર્ણ સંયોજનનો ઉપયોગ થાય છે. ઓકે, તો આ છે ઔદ્યોગિક ક્ષેત્રે ઉપયોગ. ત્યારબાદ આગળ વધીએ સ્ટેપ નંબર 4. ચોથું સ્ટેપ એ છે, તમે નિક્ષાલન પદ્ધતિ ઓલરેડી ચેપ્ટર નંબર 6 માં ભણી ગયા છો કે અશુદ્ધ સોનું અથવા તો અશુદ્ધ ચાંદી હોય એને ઓક્સિજન અને પાણીની હાજરીમાં
સાયનાઇડ આયન સાથે પ્રક્રિયા કરાવો તો તે સાયનાઇડ સંકીર્ણ આપે છે. તો આમ અશુદ્ધ સોનું અથવા તો ચાંદી એને સાયનાઇડ દ્રાવણમાં ઓક્સિજન કે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરો તો દ્રાવ્ય અવસ્થામાં તમને સોનું અને ચાંદી મળશે. ત્યારબાદ ઝીંક સાથે રિડક્શનની પ્રક્રિયા થાય. ઝીંક સારો રિડક્શન કરતા હોવાથી તે સોનું ચાંદી એ શુદ્ધ અવસ્થામાં પ્રાપ્ત કરાવે છે અને ઝીંકનું સાયનાઇડ સંકીર્ણ બની તે છૂટો પડી જશે. તો આખી પદ્ધતિને તમે નિક્ષાલન કહેતા હતા. તો સાયનાઇડ પદ્ધતિ વડે સોના અને ચાંદીના શુદ્ધિકરણમાં પણ સંકીર્ણ સંયોજનો ઉપયોગી છે. બરાબર. ચલો ત્યારબાદ મુદ્દો નંબર 5. મુદ્દો નંબર 5 છે શુદ્ધિકરણ. હવે કેવું છે કે ધારો કે કોઈ કલાકૃતિઓ છે, કલાકૃતિઓ એને આર્ટિકલ્સ કહેવાય. કોઈ કલાકૃતિઓ ઉપર જો કલાકૃતિને સિલ્વરના સાયનાઇડ અથવા તો સોનાના સાયનાઇડ દ્રાવણમાં ઉમેરવામાં આવે તો સોના અને ચાંદીનો ઢોળ ચડાવી શકાય છે. તો આમ સિલ્વર અથવા ગોલ્ડ બંનેના સાયનાઇડના દ્રાવણમાં કલાકૃતિઓને ઉમેરવાથી તેમની સપાટી ઉપર ઇલેક્ટ્રોપ્લેટિંગ થઈ સોના અને ચાંદીનો વરખ કે ઢોળ ચડાવી શકાય છે. એમાં પણ સંકીર્ણ દ્રાવણનો જ ઉપયોગ થતો હોય છે. ઓકે, કોનો ઉપયોગ થશે? ચલો ત્યારબાદ નેક્સ્ટ વન. પહેલાના જમાનામાં શ્વેત શ્યામ ફોટોગ્રાફી હતી. શ્વેત શ્યામ ફોટોગ્રાફી એટલે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી. આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં બ્લેક કલરની ફિલ્મ હોય ને, પેલી ફિલ્મ એમાં વધારાનું સિલ્વર હોય એટલે બ્લેક કલરની ફિલ્મને Na2S2O3 સોડિયમ થાયોસલ્ફેટ, આનું નામ છે સોડિયમ થાયોસલ્ફેટ. તો બ્લેક કલરની ફિલ્મને સોડિયમ થાયોસલ્ફેટના દ્રાવણમાં ધોવામાં આવે. એને હાઇપોનું દ્રાવણ પણ કહેવાય. એમાં ધોવાથી વધારાનો AgBr, સપાટી ઉપર રહેલો વધારાનો AgBr, એમાંનું સિલ્વર છૂટું પડીને સંકીર્ણ અવસ્થામાં છૂટું પડે છે. કઈ અવસ્થામાં છૂટું પડશે? તો આમ થાયો એટલે કે હાઇપોના દ્રાવણ વડે ફિલ્મ ઉપરનું વધારાનું સિલ્વર પણ છૂટું પડી શકાય છે. ક્લિયર? તો આ છે શ્વેત શ્યામ ફોટોગ્રાફી, એમાં પણ સંકીર્ણ ઉપયોગી છે. ઓકે, ચલો ત્યારબાદ પ્રયોગશાળામાં બે પ્રકારના પૃથક્કરણ થાય. એક ગુણાત્મક પૃથક્કરણ અને બીજું જથ્થાત્મક રાસાયણિક વિશ્લેષણ. ઓકે, તમે લેબમાં બે જ વસ્તુ કરો છો ને, બ્યુરેટ પીપેટમાં N1V1 N2V2 જથ્થાત્મક વિશ્લેષણ, અને ગુણાત્મક વિશ્લેષણ એટલે મૂળ દ્રાવણ વત્તા ફલાણું ઢીકણું gives અવક્ષેપ. તો તમે ગુણ વડે પદાર્થને ઓળખો છો અથવા એની માત્રા નક્કી કરો એવા પ્રયોગ લેબમાં કરો છો. એમાં પણ ખાસ કરીને જ્યારે બહુદંતીય લિગેન્ડ ધાતુ સાથે જોડાય ત્યારે રંગીન દ્રાવણો આપે છે. જ્યારે બહુદંતીય લિગેન્ડ ધાતુ સાથે જોડાય તો રંગીન દ્રાવણ આપે છે. તો આ રંગની રચનાના કારણે આપણે ઘણા બધા આયનોના ગુણ ચકાસી શકીએ છીએ. બરાબર. તો આમ બહુદંતીય લિગેન્ડનો ઉપયોગ પ્રયોગશાળામાં ગુણાત્મક અને જથ્થાત્મક વિશ્લેષણમાં થાય છે. કયા કયા લિગેન્ડ આવશે? તો એક EDTA, બીજાનું નામ છે ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમ, પછી છે આલ્ફા નાઇટ્રોસો, પછી બીટા નેપ્થોલ અને કુપ્રોન. આ બધા જ લિગેન્ડ એનો ઉપયોગ કરીને તમે વિવિધ સંકીર્ણ સંયોજનો રંગીન બનાવીને
ગુણાત્મક જથ્થાત્મક પ્રયોગો કરી શકો. બરાબર, ક્લિયર? ચલો ત્યારબાદ મુદ્દો નંબર 8. 8મો મુદ્દો એ છે કે ઔષધીય ચિકિત્સા પદ્ધતિમાં સંકીર્ણ સંયોજનો ખૂબ ઉપયોગી હોય છે. આ પ્રકારની પદ્ધતિને કિલેટ થેરાપી કહેવામાં આવે છે. ઔષધીય ચિકિત્સા પદ્ધતિમાં પણ સંકીર્ણ ઉપયોગી છે, તેને કહેવાય કિલેટ થેરાપી. આ થેરાપી વનસ્પતિ અને પ્રાણીઓમાં વિષાલુ ધાતુઓના પ્રમાણને કારણે સમસ્યા ઉદ્ભવતી રોકે છે. કિલેટ થેરાપીનો ફાયદો શું? તો કે વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એમાં વિષાલુ ધાતુઓ આવેલી હોય તો એનું પ્રમાણ ઘટાડે છે. વિષાલુ ધાતુ એના પ્રમાણને ઘટાડે છે, એના માટે કિલેટ થેરાપી અગત્યની છે. બરાબર, જેમ કે કોઈ વ્યક્તિના શરીરમાં ફેંકવું વધારે હોય, એટલે કે આયર્ન ને કોપરનો જથ્થો વધારે હોય, તો એ ધાતુઓને સંકીર્ણમાં ફેરવીને દૂર કરી શકાય. એના માટે જે કિલેટિંગ લિગેન્ડ વપરાય છે, કિલેટિંગ લિગેન્ડ એટલે કે વી કે ત્રિદંતીય લિગેન્ડ, એનું નામ છે ડી પેનિસિલેમાઇન, ડી પેનિસિલેમાઇન અને ડિસ્ફેરિયોક્સાઇમ બી, ડિસ્ફેરિયોક્સાઇમ બી. તો ડી પેનિસિલેમાઇન, ડિસ્ફેરિયોક્સાઇમ બી એને કિલેટિંગ લિગેન્ડ તરીકે આપણે ઓળખીશું. કેવા લિગેન્ડ તરીકે ઓળખીશું? કિલેટિંગ લિગેન્ડ. બરાબર. એટલું જ નહીં, કોઈ વ્યક્તિમાં લીડનું ઝેર ચડી ગયું હોય તો એમાં ઈડીટીએ નું શરબત પીવડાવી દો એને, તો ઈડીટીએ સાથે લેડ સંકીર્ણ બનાવી દેશે, જેથી એને વિષાલુ અસર બંધ થઈ જશે. તમને પહેલા જ લેક્ચરમાં સમજાયું કે જ્યારે સંકીર્ણ ક્ષાર કોને કહેવાય? પોતાના લાક્ષણિક ગુણધર્મો ગુમાવે તો એને કહેવાય સંકીર્ણ ક્ષાર. તો લેડ ઝેરી ધાતુ છે, પણ એને ઈડીટીએ સાથે જોડીને સંકીર્ણ બનાવી દો તો એની ઝેરી અસરથી બચી શકાય. એટલું જ નહીં, જો તમને ટ્યુમર અથવા તો કેન્સરની ગાંઠ હોય, ઓકે, તો પ્લેટિનમ ધાતુનું એક ખૂબ જ સક્સેસફુલ સંયોજન વપરાય છે, જેનું નામ છે બાળકો સિસ્પ્લેટિન. તો આમ સિસ્પ્લેટિન અને તેવા સંયોજનો એક ગાંઠની વૃદ્ધિ અટકાવે છે. ઓકે, ગાંઠની વૃદ્ધિ અવરોધે છે તેવા સંયોજનો છે. તો ઔષધીય ક્ષેત્રે આટલા ઉપયોગ આપણે યાદ રાખીશું. બરાબર, ચલો ત્યારબાદ ઉપયોગ નંબર 9. 9મો ઉપયોગ છે કે જૈવિક પ્રણાલીમાં પણ સંકીર્ણ સંયોજનો ખૂબ જ અગત્યના છે. જૈવિક પ્રણાલીઓમાં ખૂબ અગત્યના છે. જેમ કે લીલી વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ એના માટે જવાબદાર ક્લોરોફિલ એ મેગ્નેશિયમનું સંકીર્ણ છે. રુધિરમાં રહેલું હિમોગ્લોબિન એ આયર્નનું સંકીર્ણ છે. વિટામિન B12 જેને કહેવાય છે સાયનો કોબાલ એમાઇન, શું કહેવાય છે? સાયનો કોબાલ એમાઇન. તો વિટામિન B12 એ વાસ્તવમાં કોબાલ્ટનું સંકીર્ણ સંયોજન છે. તો આમ અગત્યના જૈવ રાસાયણિક ઘટકો એ સંકીર્ણ સ્વરૂપે છે. એટલું જ નહીં, ઘણા બધા એન્ઝાઇમ એટલે કે ઉત્સેચકો, જૈવ રાસાયણિક પ્રક્રિયાના ઘણા બધા ઉત્સેચકો એ સંકીર્ણ સ્વરૂપે છે. જેમ કે કાર્બોક્સી પેપ્ટિડેઝ એ અને કાર્બોનિક એનહાઇડ્રેસ, આ બંને ઉત્સેચકો એ સંકીર્ણ સ્વરૂપે જ હોય છે. તો આટલા
એક્ઝામ્પલ્સ આપણે જોરદાર યાદ રાખીશું, બરાબર ને? 9 ઉપયોગો છે, 9 એકદમ મજબૂતાઈથી યાદ રાખવાના રહેશે. હવે એને યાદ રાખવા માટે મેં એક ટેકનિક બનાવી છે, એ ટેકનિક તમે વિચારજો તો વાંધો નહીં આવે. સૌથી પહેલું ઔદ્યોગિક ક્ષેત્રે સ્ટોરી એવી છે બાળકો, વિલ્કિન્સન નામનો એક સાયન્ટિસ્ટ હતો, તેણે આલ્કિનના હાઇડ્રોજનેશનની પ્રક્રિયાનો ઉદ્દીપક આપ્યો, જેને રોડિયમ સંકીર્ણ કહેવાય. એટલે સરકારે એ જ ઉદ્દીપકને એનું નામ આપી દીધું, વિલ્કિન્સન ઉદ્દીપક. તો એક સાયન્ટિસ્ટ લેવલનો માણસ એને ઉદ્દીપક શોધ્યો, વિલ્કિન્સન ઉદ્દીપક તરીકે ઓળખાયો. સરકારે ખુશ થઈ ગઈ અને એમણે કીધું, જાઓ તમને અમે ભેટ આપી, સરકારી સ્કૂલમાં પ્રેક્ટિકલ કરાવો. શિક્ષકની જોબ મળી. કોની જોબ મળી? શિક્ષકની. એટલે 7મો મુદ્દો આવશે કે લેબોરેટરીમાં ગુણાત્મક અને જથ્થાત્મક વિશ્લેષણ કરાતું હોય છે. આ વિશ્લેષણમાં ધાતુ સાથે બહુદંતીય લિગેન્ડ જોડાઈને વિવિધ પ્રકારના રંગીન દ્રાવણો આપે. આપણે લેબમાં એ તો કરીએ છીએ કે રંગહીનમાંથી આછો ગુલાબી, નારંગીમાંથી પીળો. એમને એમ થોડી ખબર પડે પ્રક્રિયા કેટલી થઈ કે નહીં. એટલે આમ રંગ પરિવર્તનના આધારે તમે ગુણાત્મક જથ્થાત્મક વિશ્લેષણ કરી શકો. એમાં ઘણા બધા બહુદંતીય લિગેન્ડ વપરાય. આ બધા કોલેજમાં ભણશો, EDTA, ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમ, આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ અને કુપ્રોન. પણ હવે સાયન્ટિસ્ટ લેવલનો માણસ હતો, સ્કૂલની જોબ આપી, એને સંતોષ થોડી થાય કે અહીંયા છોકરા ભણાવવા માટે થોડી સાયન્ટિસ્ટ બન્યા છે. એટલે એને સરકારને રજૂઆત કરી કે મને મજા નથી આવતી ભણાવવામાં, છોકરાઓ રેગ્યુલર હોમવર્ક નથી લાવતા બહાર ગુજરાતીની જેમ. તો એક કામ કરો, તમે છે ને બીજી એક જગ્યા આપું જે બિઝનેસ કરવો હોય. સરકારે જગ્યા આપી તો એને પાણીની ફેક્ટરી ખોલી નાખી, ડિસ્ટિલ વોટર. સોડિયમ EDTA નો ઉપયોગ કરી પાણીની કઠિનતાનું માપન થઈ શકે, કારણ કે સોડિયમના EDTA કરતા કેલ્શિયમ મેગ્નેશિયમના EDTA સંકીર્ણની સ્થિરતા વધુ છે. એટલે એમનું માપન કરીને તમે પાણીની કઠિનતા નક્કી કરી શકાય. ધંધો શરૂ તો કર્યો પણ ચાલ્યો નહીં, કારણ કે ઘરે ઘરે બસ અત્યારે RO સિસ્ટમ છે, વોટર પ્યોરિફાયર છે. એટલે આ ધંધો ચાલ્યો નહીં. એને કીધું કોઈ વાંધો નહીં, આપણે નિકલ ધાતુનું ઉત્પાદન કરીએ, શુદ્ધિકરણ કરીએ. તો એને મોન કાર્બોનિલ પ્રોસેસનો પ્લાન્ટ નાખ્યો. અશુદ્ધ નિકલ, કાર્બન મોનોક્સાઇડ, શુદ્ધ NiCO4 સંકીર્ણ, ઊંચા તાપમાને વિઘટન કરો તો ધાતુ અને કાર્બોનિલ છૂટા પડશે. તો આ વાત છે બાળકો ઔદ્યોગિક ક્ષેત્રે. ઓકે, તો ઔદ્યોગિક ક્ષેત્રે ધાતુના શુદ્ધિકરણમાં એનો ઉપયોગ કર્યો, પણ નિકલ ધાતુનો બિઝનેસ બહુ જામ્યો નહીં. કે જવા દો, જગ્યા તો આપણી જ છે ને. નવો બિઝનેસ ચાલુ કર્યો, સોના ચાંદીનું શુદ્ધિકરણ. તો સાયનાઇડ પદ્ધતિ વડે સોના અને ચાંદીને ઓક્સિજન અને પાણીની હાજરીમાં ઓગાળી સાયનાઇડ સંકીર્ણ બનાવી ઝીંક ઝીકા તો રિડક્શન થઈને શુદ્ધ સોનું ચાંદી મળે અને ઝીંકનું સંકીર્ણ છૂટું પડે. તો પહેલા ઝીંક એનો ઉપયોગ કરી કોપર અને સોનું અને ચાંદીનું શુદ્ધિકરણ કર્યું, પણ એમાંય મજા ના આવી. કાચું સોનું લઈએ, બરાબર ને, અને મસ્ત મહેનત કરી હોય શુદ્ધિકરણની, હજુ પ્રોસેસ પૂરી થઈ એટલામાં ખબર પડે સોનાનો ભાવ ઘટી ગયો. એટલે નુકસાન પર નુકસાન આવતું હતું, મજા આવી નહીં. પછી એમણે એક કામ કર્યું કે આટલા બધા સફળ અને નિષ્ફળ પ્રયત્નો કર્યા પછી એમને વિચાર આવ્યો કે આરું કંઈક સ્મગલિંગ જેવું કરી નાખીએ. તો એ શું કરે કે પિત્તળની કોઈ મૂર્તિ હોય ને એની પર સિલ્વરનો ઢોળ ચડાવી દે, સોનાનો ઢોળ ચડાવી દે અને સોનું ચાંદી કઈ વેચી નાખે. એટલે બોસ કમાવાનો ધંધો જોરદાર થયો, બરાબર. કલાકૃતિઓને સોના અને ચાંદીના વરખ કે ઢોળ ચડાવવા માટે સંકીર્ણના દ્રાવણો વપરાય છે, બરાબર. એમાં બહુ કમાયા, કરોડપતિ થઈ ગયા. હવે આટલા મોટા માણસ થઈ જાય એટલે અંબાણી અદાણીની જેમ પેપરમાં ફોટા તો આવે છે. તો ન્યૂઝપેપરમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો આવ્યો વિલ્કિન્સનનો. તો ઉપયોગ છે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં, શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ફોટોગ્રાફિક ફિલ્મને થાઇપોના દ્રાવણમાં ધોવાથી વધારાનું AgBr સિલ્વર થાયોસલ્ફેટો સ્વરૂપે છૂટું પડી જાય છે. પેપરમાં ફોટો આવે એટલે ફેમસ થયો એટલે એક હશે કોક
એને એવું કીધું કે ભાઈ મને 5 કરોડ રૂપિયા આપ, ને તો તને ગોળી મારી દઈશ. તો વિલ્કિન્સન કે ભાઈ બહુ મહેનત કરી છે, એમને પૈસા નથી આયા, રૂપિયા નહીં મળે. તો હારે પેલા સામેથી ખરેખર ગોળી મારી દીધી. ગોળી મારી દીધી તો એક પેટમાં ગોળી મારીને એક માથામાં વાગી, અડીને જતી રહી. હવે પેટમાં ગોળી વાગી એમાં શું થયું કે ગોળીમાં છે ને 3 ધાતુઓ હોય, ફેંકવું લેડ. ગોળી હોય ને જે ગોળી મતલબ દવાની હોય, પેલી ગોળી મસ્ત પિસ્તોલની ગોળી, એમાં આયર્ન, કોપર ને લેડનું મિશ્રણ હોય. તો જો ફેંકુનું પ્રમાણ આપણા શરીરમાં વધારે હોય તો ડી પેનિસિલેમાઇન, ડિસ્પેરિયોક્સાઇમ બી એ લિગેન્ડ ઉમેરીને સંકીર્ણ બનાવી દૂર કરી નાખો. જો વધારાનું લેડ આવી ગયું હોય તો લેડ એ ઝેર છે, તો ઈડીટી નું શરબત પીવડાવી દો તો બેઉ સંકીર્ણ બનાવી દૂર થઈ જાય. તો ગોળીનું બધું જ ઝેર ઉતારી શકાય. ત્યારબાદ મગજને અડીને માથામાંથી જે ગઈ હતી ગોળી, એના લીધે માથામાં ટ્યુમર થઈ ગયું. પણ ગાંઠની વૃદ્ધિને અટકાવવા માટે સિસ્પ્લેટિન અને એના જેવા સંયોજનો વપરાતા હોય છે. તો પહેલા પૈસા બહુ આવી ગયા, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો આવ્યો, પૈસા કોકે માંગ્યા, ન આપ્યા, ગોળી વાગી, લોચા પડી ગયા. ડોક્ટરોએ બહુ પ્રયત્ન કર્યો પણ હજુ સુધી મતલબ એને બચાવી ન શક્યો વિલ્કિન્સનને. છેવટે પોલીસ કેસ હોવાથી પોસ્ટમોર્ટમ થયું તો ખબર પડી કે સવારમાં એ ગ્રીન સલાડ ખાઈને નીકળ્યા હતા. મતલબ પેટમાંથી લીલા પાંદડાવાળા શાકભાજી મળી આવ્યા, જેમાં ક્લોરોફિલ દ્રવ્ય હતું, મેગ્નેશિયમનું સંકીર્ણ. પોસ્ટમોર્ટમમાં જોયું તો હિમોગ્લોબિન ઓછું હતું, જે આયર્નનું સંકીર્ણ સંયોજન છે, અને વિટામિન B12 ની ખામી હતી, એ કોબાલ્ટનું સંકીર્ણ સંયોજન છે. એટલું જ નહીં, ઘણા બધા ઉત્સેચકો જોવા ન મળ્યા, કાર્બોક્સીપેપ્ટિડેઝ અને કાર્બોનિક એનહાઇડ્રેસ. તો આ 9 યુઝીસ આપણે એકદમ સારી રીતે તૈયાર કરશું. સ્ટોરી મસ્ત છે. પહેલા તો સાયન્ટિસ્ટ લેવલનો માણસ, હાઇડ્રોજનેશનનો ઉદ્દીપક આપ્યો, પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ, એને જોબ મળી સ્કૂલમાં, મજા ના આવી. ત્રીજું સ્ટેપ, પાણીનું પ્યોરિફિકેશન, મજા ના આવી. ચોથું સ્ટેપ, નિકલ શુદ્ધિકરણ, મજા ના આવી. પાંચમું સ્ટેપ, કેટલા નિષ્ફળ પ્રયત્નો. પાંચમું સ્ટેપ, સોનાનું શુદ્ધિકરણ, મજા ના આવી. છેલ્લે સ્મગલિંગ પર આવ્યો, કલાકૃતિઓ પર સોના અને ચાંદીનો ઢોળ ચડાવ્યો, મજા આવી ગઈ, ચલો કમાઈ ગયા. પેપરમાં ફોટો આવ્યો તો સમજી ગયા ને તમે, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી. પૈસા માંગ્યા, ન આપી, ગોળી મારી, તો ફેંકુલેટનું ઝેર અને અમુક ઉત્સેચકો, અને છેલ્લે પોસ્ટમોર્ટમ કરી નાખ્યું તો મેગ્નેશિયમ, આયર્ન, કોબાલ્ટના સંકીર્ણ અંદરથી મળી આવ્યા. ઓકે, તો આ સાથે આ ચેપ્ટર પૂરું થાય છે. જય હિન્દ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચર જે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું.